નમસ્કાર, હું છું ગીતલ અને આપ જોઈ રહ્યા છો CB24। સ્કૂલો શરૂ થતાની સાથે જ વાલીઓએ વધુ એક મોંઘવારીનો માર સહન કરવો પડશે। અમદાવાદ સહિત ગુજરાતભરમાં પેટ્રોલ અને ડીઝલની સાથે સાથે હવે CNGના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। CNGના ભાવ વધારાની અસર સ્કૂલ વર્ધી એસોસિએશન ઉપર થઈ છે, જેથી CNGના ભાવમાં વધારો થતાં સ્કૂલ વર્ધી એસોસિએશન ભાવ વધારો કરવાની તૈયારી કરી રહ્યું છે। CNGના ભાવમાં સતત વધારો થતાં આજે સાંજે અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં સ્કૂલ વર્ધીના ભાડામાં કેટલો વધારો કરવો તેને લઈ અને નિર્ણય કરવામાં આવશે। તો છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવની સાથે સાથે CNGના ભાવમાં પણ વધારો થતાં હવે CNGનો ભાવ પેટ્રોલ અને ડીઝલની સમકક્ષ પહોંચી ગયો છે, જેથી CNGના ભાવમાં વધારો થતાં સ્કૂલ વર્ધી સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। જે પ્રમાણે CNGનો ભાવ પહોંચી ગયો છે તેવી સ્થિતિમાં હાલના ભાડા દર પર વાન અને રિક્ષા ચલાવવી મુશ્કેલ બની રહી છે। જો કે સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા ભાડામાં દર 3 વર્ષે વધારો કરવો તેવું નક્કી કરવામાં આવ્યું હતું। અમદાવાદ સહિત રાજ્યભરના સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રતિનિધિઓ હાજર રહેવાના છે, જેમાં વધતા જતા CNGના ભાવ વધારાને લઈ અને ભાડામાં કેટલો વધારો કરવો તેને લઈ અને નિર્ણય લેવામાં આવશે। ભાડામાં વધારો કરવો તે નક્કી છે, પરંતુ કેટલા ટકા ભાડામાં વધારો કરવો તેને લઈ અને બેઠકમાં નિર્ણય કર્યા બાદ જાહેરાત કરવામાં આવશે, જેથી યુનિફોર્મ સહિતની વસ્તુઓમાં ભાવ વધારા બાદ હવે વાલીઓના માથે સ્કૂલ વર્ધીના ભાડાનો પણ બોજ સહન કરવો પડશે। તો અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે આજે બપોરે 4 વાગે અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠક બોલાવવામાં આવી છે, જેમાં સ્કૂલ વર્ધીના ભાડામાં કેટલો વધારો કરવો તેને લઈ અને નિર્ણય લેવામાં આવશે, જેથી બેઠક બાદ કેટલો ભાડામાં વધારો કરાયો તેની જાહેરાત કરવામાં આવશે। છેલ્લા 2024માં ભાડામાં વધારો થયો ત્યારે CNGનો ભાવ 76 રૂપિયા હતો, જે આજે 88 રૂપિયા પહોંચી ગયો છે। 3 વર્ષ સુધી ભાડામાં વધારો ન કરવો તેવું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ વધતા જતા ભાવ વધારાના કારણે વધારો કરવો પડી શકે છે। તેમજ અત્યારે દરેક વસ્તુઓના ભાવ વધી રહ્યા છે, તો ભાડામાં પણ વધારો કરવામાં આવશે, જે સાંજે જાહેર કરવામાં આવશે। આજ રોજ બપોરે 4 વાગે સ્કૂલ વર્ધીની કમિટીની મીટિંગ રાખવામાં આવેલ છે। સ્કૂલ વર્ધીના ભાડા વધારે બાબતની ચર્ચા કરીને જે બી હશે એ આજે ફાઇનલ થશે। 5 વાગે પેપરમાં ડિક્લેર કરીશું। એક તો CNG ગેસના ભાવ 2024માં અમારો છેલ્લો ભાવ વધારો થયેલો હતો, ત્યારે 76 રૂપિયા હતો અને અત્યારે હાલમાં 88 રૂપિયા અને 9 પૈસા છે। તો 12 રૂપિયાનો ગાળો છે। જે અમે આમ તો દર 3 વર્ષ છે ભાડું વધારતા નથી, પણ અત્યારે ના છૂટકે અમારે ભાડું વધારવું પડે એવી પોઝિશન થઈ ગઈ છે। અત્યારે દાળના ભાવ જુઓ, તમે ચોખાના ભાવ જુઓ, કઈ બી વસ્તુનો ઘર ખર્ચનું દરેક વસ્તુનો ભાવ જુઓ તો બધો વધી ગયો છે। અત્યારે સ્કૂલોની ફીઓ બી 15થી 20% વધી ગઈ છે। તો અત્યારે અમને બી પોસાવવું જોઈએ, જેથી કરીને અમે લોકોની આજે અમારી બેઠક છે અને બેઠકમાં અમે આજે નિર્ણય લઈશું। અને એવી જ રીતે વાનમાં જૂનું ભાડું 1200 રૂપિયા છે, હવે નવું ભાડું વધારો આજે સાંજે અમે ડિક્લેર કરીશું। 2024માં વધારીશું।